જય શ્રી કૃષ્ણ. હું શીતલબેન આહિર મારી યુટ્યુબ ચેનલ ભગવતી કુક એન્ડ હોમમેડમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એના માટે હું અહીં 3 વાટકી ઘઉંનો કરકરો લોટ લઉં છું. લાડવા બનાવવા માટે હંમેશા ઘઉંના કરકરા લોટનો જ ઉપયોગ કરવો. આ આપણે અડધી વાટકી રવો લીધો છે. અડધી વાટકી આપણે ચણાનો લોટ નાખીશું. હવે તેમાં આપણે 3 પાવરા જેટલું મોણ નાખીશું. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. મોણ હંમેશા મુઠ્ઠી પડતું રાખવાનું. મોણ હંમેશા આ રીતના મુઠ્ઠી પડતું મોણ રાખવાનું છે આપણે. હવે આપણે આ ગરમ પાણી લીધું છે 9 શેકા જેવું. અતિશય ગરમ પાણી ના લેવું. હવે આપણે આને કઠણ લોટ બાંધવાનો છે. આપણે કઠણ લોટ બાંધી લેશું. હવે આપણે આ રીતના પાતળા મુઠિયા કરવાના છે. બહુ જાડા કરવાના નથી. આ રીતના આંગળાના નિશાન દેખાય એ રીતના આ રીતના કરી લેશું બધાય. તમે જોઈ શકો છો આપણા મુઠિયા બધાય તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને તળી લેશું. આપણું તેલ ગરમ થયું છે કે નહીં તે પહેલાં આપણે આ રીતના ચેક કરશું. તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મુઠિયા આ રીતે અંદર નાખી દેશું. જ્યારે તમે મુઠિયા નાખી દો અને આ રીતના તેલ વધારે ગરમ હોય ત્યારે ગેસની ફ્લેમને થોડીક લો કરી દેવાની. પછી એમાં એવું થશે કે મુઠિયા ઉપરથી શેકાઈ જશે ને લાલ થઈ જશે ને અંદર કાચા રહેશે. જો ગેસની ફ્લેમ લો હશે તો તે અંદરથી પણ સરસ ચડી જશે. એટલે હવે આપણે ગેસની ફ્લેમને થોડીક લો કરી દીધી છે. હવે થોડીક વાર આપણે તેને ચડવા દઈએ. ઓછો આપણા મુઠિયાને તળાતા 5 મિનિટનો સમય લાગ્યો છે, કેમ કે આપણે ગેસની ફ્લેમને લો કરી દીધી હતી. મુઠિયા એકદમ લાલ નથી થયા પણ જે અંદરથી પણ સરસ તળાઈ ગયા છે. હજી થોડીક વાર આપણે તેને રહેવા દેશું એટલે અંદરથી પણ કાચા ન રહે. અને જ્યારે કાચા નહીં રહે તો અંદરથી ચીકાશ નહીં લાગે, નકર અંદરથી પણ ચીકાશ લાગશે. શકો છો આપણા મુઠિયા સરસ રીતે તળાઈ ગયા છે. હવે તેને આપણે કાઢી લેશું આ રીતે. શકો છો આપણા મુઠિયા છે તે ઠંડા થઈ ગયા છે. તેને હવે આપણે મિક્સર જારમાં કાઢી લેશું. જ્યારે તમે મુઠિયાને મિક્સર જારમાં કાઢો ત્યારે એ પહેલાં આવી રીતના થોડોક આમ ભૂકો કરી લેવાનો, કેમ કે આખા હશે તો મિક્સરની જાર બગડી જશે. તે માટે આ રીતના પહેલાં થોડો ભૂકો કરી દેવાનો. પૂણા વાટકા જેટલી દળેલી ખાંડ છે તેને આપણે આમાં એડ કરી દેશું. ડ્રાયફ્રૂટ હંમેશા અને નાખવાનું. આ ડ્રાયફ્રૂટ આપણા તળાઈ ગયા છે તેને આપણે એક નાની વાટકીમાં કાઢી લેશું આ રીતે. ગાયનું દેશી ઘી લીધું છે 1 વાટકું, તેને આપણે આમાં જોયામાં નાખી દેશું આ રીતે. આપણે આનો પાયો નથી લેવાનો. અને આપણે આ 1 વાટકો ગોળ લીધો છે તેને પણ આપણે આમાં એડ કરી દેશું. ગરમ જ કરવાના છે. આપણે પાયો નથી લેવાનો. આપણે સારી રીતે હલાવતા રહેશું. જોઈ શકો છો આપણા ઘીને ગોળ ગરમ થઈ ગયા છે અને એક સરખા મિક્સ પણ થઈ ગયા છે. હવે આપણે આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. જે આપણા તળેલા ડ્રાયફ્રૂટ છે તેને આપણે આમાં એડ કરી દઈશું. અડધી વાટકી જેટલું કિસમિસ એડ કરી દઈશું. હવે જે આપણે આ ઘીને ગોળનો પાયો છે તેને આપણે આમાં એડ કરી દઈશું. આપણે આ રીતના ખસખસ કરી દઈશું.
આ રીતના આપણે બધા લાડવાને આ રીતે આપણે તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.